ગુજરાત સરકાર અને એક ડાયમંડ કંપની ભેગી થઈને એક એવી યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે, એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ એટલે કમાવાનું તો મળશે જ, પરંતુ સાથે સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ મળશે અને એ રીતના ચારિત્ર્ય ઘડતરની પણ આ એક યોજના છે. નમસ્કાર દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર છે. આમ તો સરકાર ઘણા સમયથી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકી રહી છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત સરકાર અને એક ડાયમંડ કંપની ભેગી થઈને એક એવી યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે, એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ એટલે કમાવાનું તો મળશે જ, પરંતુ સાથે સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ મળશે અને એ રીતના ચારિત્ર્ય ઘડતરની પણ આ એક યોજના છે. સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટીઓ ભારતમાં છે, અમદાવાદમાં બી છે, બીજી દિલ્હીમાં બી છે, પરંતુ સ્કિલની સાથે ગીતાનું જ્ઞાન આપતી આ કદાચ પહેલી યુનિવર્સિટી હશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ભાજપના રાજ્યસભાના સાંસદ અને જેમને લોકો ભગતના નામે ઓળખે છે એવા ગોવિંદભાઈ ધોળકિયાની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ અને એની એક સંસ્થા છે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર એ બે ભેગા થઈને એક MOU કર્યા છે અને સ્કિલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાના છે. આની અંદર સ્કિલ ડેવલપમેન્ટ અને એની સાથે ચારિત્ર્ય ઘડતર માટે ગીતાનું જ્ઞાન આપવામાં આવશે. હવે હું તમારી સાથે એ વાત કરીશ કે આની અંદર ગુજરાત સરકારનો શું ફાળો છે અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનનો શું ફાળો હશે. એ પહેલાં તમારી સાથે હું એ વાત કરી લઉં કે આ જે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન શું કામ કરે છે. તો શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન છે એ અહીંયા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીની સાથે મળીને ઘણા બધા એવા કાર્યક્રમો કરે છે કે જે લોકોને ફાયદાકારક હોય છે. હમણાં ગયા વર્ષે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશને 52 સપ્તાહનો એક ગીતા સાનિધ્યનો કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર ભગવદ્ ગીતાના જે 18 અધ્યાયોના 700 શ્લોકોની સમજણ અને ઘણા બધા જે ગીતાના જે લોકો અભ્યાસુ છે એ લોકોએ ગીતા ઉપર જ્ઞાન આપેલું. અને હવે આ જ નોલેજ ફાઉન્ડેશનની અંદર જીવન સાનિધ્ય કરીને એક કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં દુનિયાના જે સફળ લોકો છે, જે લોકો દુનિયામાં ઊંચાઈએ પહોંચેલા છે, એવા લોકોની આત્મકથા નિષ્ણાતો કહી રહ્યા છે. તો આ જે SRK નોલેજ ફાઉન્ડેશન છે એ અને ગુજરાત સરકાર આ જે આખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે એ લગભગ અમારા જાણવા મુજબ અહીંયા આગળ દક્ષિણ ગુજરાતમાં જે ઉભરાટનો વિસ્તાર છે ત્યાં આગળ આ યુનિવર્સિટી બનવાની છે. અને આના માટે યુનિવર્સિટીનું જે ફોકસ હશે એ ટેકનિકલ કૌશલ્ય અને ભગવદ્ ગીતાનું શાણપર એની પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને એનો જે હેતુ છે એ કમાણીની સાથે વ્યક્તિગત ઘડતરનો પણ છે. હવે આની અંદર ગુજરાત સરકાર છે એ યુનિવર્સિટીની સ્થાપના માટે જરૂરી સહાય, જે પરવાનગીઓ છે, નોંધણીઓ છે, મંજૂરી આપવાનું છે, એ બધું કામ ગુજરાત સરકાર કરશે. અને SRK નોલેજ ફાઉન્ડેશન છે એ ફેકલ્ટી, રિસર્ચ જે સંશોધકો છે લાવવાનું, વહીવટી સ્ટાફ, વર્કશોપ કરવાનું, કોન્ફરન્સ કરવાનું અને પ્રોત્સાહન આપીને યોગદાન આપવાનું, આ બધું જ કામ SRK નોલેજ ફાઉન્ડેશન કરશે. હવે એવું અમને જાણવા મળ્યું છે કે આ જે યુનિવર્સિટી બનવાની છે એની અંદર લગભગ 1000થી વધારે લોકોને રોજગારી મળશે અને 2025થી તબક્કાવાર અમલમાં આવશે. હજુ ઘણી બધી એવી બધી બાબતો સામે નથી આવી કે આ જે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી અને ગીતાનું જે જ્ઞાન આપવામાં આવશે એમાં કોને કેવી રીતના એડમિશન હશે, કેટલી ફીસ હશે, એવું બધું અત્યારે હજુ સામે આવ્યું નથી. પરંતુ આ એક મહત્ત્વની અને મોટી વાત છે કે ભાઈ તમને આવક એટલે કમાણીની સાથે સ્કિલ ડેવલપમેન્ટ મળે છે. અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા યુવાનો ગ્રેજ્યુએટ થઈ જાય છે, પરંતુ એ ગ્રેજ્યુએટ થયા પછી એમને નોકરીઓ નથી મળતી અને ઘણા બધા યુવાનો બેરોજગાર
તરીકે ફરતા હોય છે. એટલે સરકારે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાવ મૂક્યો છે કે કોઈ સ્કિલ ડેવલપમેન્ટની ઘણી બધી કંપનીઓને જરૂર પડતી હોય છે. તો આ સ્કિલ ડેવલપમેન્ટ યુવાનો શીખી જાય તો એમને રોજગારી પણ મળતી થશે. એટલે આ અનેક રીતે આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.